નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે, તો એ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે જોઈશું બધા પ્રશ્નોના જવાબો. ઓકે, તો એનામાં મિત્રો એકાઉન્ટ વિભાગ સી માં પ્રકરણ નંબર 8નું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોવાનું છે. વિડીયો ગમશે તો વિડીયોને મિત્રો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલશો નહીં. ઓકે, વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ નહીં કરવાનું ભૂલવાનું નથી. ઓકે, ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને મિત્રો, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો તમારે કોલ કરવાનો રહેશે. માત્ર મિત્રો 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. બરાબર, એ માત્ર 150માં મળી જશે સોલ્યુશનની PDF. બરાબર, તો ફટાફટ કોલ કરવાનો છે અને આ સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેવાની છે. શરૂ કરીએ. તમારો પહેલો પ્રશ્ન હતો કે H/AB માટે A બરાબર 1, 2, 3, B બરાબર 3, 4, 5, 6, 7, 8 અને HX બરાબર x પ્લસ 5 માટે વિધેય Hનો પ્રકાર. વિધેય Hનો પ્રકાર તો H જેમ આપણે પ્રશ્ન એ તો કે આમાં પ્રશ્ન જવાબ બંને આપેલું છે કે કોઈ એવા ચેપ્ટર હોય તો આપણે એમાં ખાલી જવાબો લખતા હોઈએ છીએ. આમાં પ્રશ્નોના જવાબ બંને લખેલા છે. બરાબર, તો આમાં H જેમ A બીમાં એરો કરીને બીમાં શું છે, A બરાબર કેટલા છે 1, 2, 3 અને HX બરાબર કેટલા આપેલા તમે x પ્લસ 5 આપેલા છે. તો તમારે સિમ્પલી લખી દેવાનું છે H એની 1 મૂકો, પછી એક્સના જગ્યાએ 2 મૂકો, એક્સની જગ્યાએ 3 મૂકો. તો 1 મૂકીને જોવાનું તો 1 બરાબર કેટલો હશે 1 પ્લસ 5 બરાબર 6. પછી H2માં તો 2 પ્લસ 5 એટલે 7 અને H3માં 3 પ્લસ 5 એટલે 8 અને બીમાં તો જે સંખ્યા આપેલી છે એમાં પ્રદેશ ગણ શું છે, પ્રદેશ ગણના ઘટકો 1, 2, 3 માટે H1 is not equal to H2 is not equal to H3. તેથી વિધેય H એક વિધેય છે. એક વિધેય એમાં આવે છે ભાઈ. ઓકે, ત્યારબાદ સેકન્ડ નંબરનો આપણો ક્વેશ્ચન છે અને આપણો બીજા નંબરનો પ્રશ્ન જોઈશું આપણે કે F જેમ Z -2 એરોમાં ZF x બરોબર x સ્ક્વેર પ્લસ x -6 અપોન x -2. હા, આનો વિધેયનો પ્રકાર જણાવો. વિધેયનો પ્રકાર આપણે જાણવાનો છે. તો કે FZ -2Z માં fxની તમારે કિંમત જે આપેલી હતી ઉપર એ મુજબ x² પ્લસ x -6 x -2. હવે તમને આવી રીતે કિંમત આપેલી છે એક્સની પહેલાં, તો એ કિંમત તમારે લખી દેવાની આના અંદર. એ F -3 શું લખવાનું છે -3 નો માઇનસ અહીંયા જુઓ પ્લસ હતો બટ પ્લસ આપણે બહાર કાઢ્યો એટલે માઇનસ થઈ જાય એટલે. ઓકે, તો એ -6 અપોન એક્સથી આપણે એક્સની જગ્યાએ -3 લીધું ને, પહેલાં -3 લઈને જુઓ, પછી -2 લઈને જુઓ, પછી 1 લઈને જુઓ, પછી બીજી સાઈડ તમારે 1 લઈને જુઓ, 3 લઈને જુઓ, 4 લઈને જુઓ, એ મુજબ છે. એના અંદર આ તો જોઈ લીધું. તો હવે 9 - 3 -6 એટલે 9માંથી 3 ગયા ને પાછા એમાંથી 6 ગયા એટલે 0 આવે અને 0ના ભાગાકારમાં કંઈ પણ હોય તો જવાબ 0 જ આવવાનો છે. બરાબર, ત્યારબાદ F જગ્યા -2 રાખીએ તો 4 - 2 -6 ભાગ્યા -2 -2 -2 એટલે -4 એને 4માંથી
બે ગયા એટલે બે વધે અને માંથી 6 ગયા એટલે -4, એટલે -4 ઉડી જાય એટલે શું વધે? 1 વધે. ત્યારબાદ f-1 જે મૂકીએ તો f-1 આપ -6, તો 1 માંથી 1 ગયો એટલે શૂન્ય અને શૂન્યમાંથી 6 ગયા તો એટલે -6, બરાબર. અને -1 માંથી -2 બાદ કરો તો શું આવે? -3, એટલે -6 ભાગ્યા -3 એટલે 2 આવે છે આન્સર. આ સાઈડ જોઈએ, એફની જગ્યાએ 0 મૂકો પહેલાં, એટલે એફ જગ્યાએ 0 મૂકો તો ડાયરેક્ટ -6 ભાગ્યા -2 થાય કે નહીં ભાઈ? થાય કે નહીં? ડાયરેક્ટ 0 મૂકો તો જો તમે એક્સની જગ્યાએ શું મૂકવાના હતા? 0, તો 0² આવે નહીં. આ પ્લસ કરો એક્સ, એ આવે નહીં. ડાયરેક્ટ -6 ભાગ્યા -2 આવે, બરાબર. અને -6 ભાગ્યા -2 કરો તો જવાબ તમારો 3 આવે છે. હવે એ 1 મૂકીને જુઓ તો 1માં શું છે? 1 + 1 -6 એટલે 2 -6 એટલે -4, અને 1 માંથી 2 ગયો એટલે -1 એટલે -1 ભાગ્યા -4 ભાગ્યા -1 એટલે 4 આવે છે આ જવાબ. ઓકે. ત્યારબાદ F3 એટલે કે એક્સની જગ્યાએ આપણે 3 મૂકીને જોવાનું છે. તો 3 મૂકીને જોયું તો કે 9 + 3 શું? 9 + 3, કેમ કે 9 ક્યાંથી આવ્યો? હવે 3નો વર્ગ શું છે? 9 જ છે ને ભાઈ. ઓકે. તો 9 + 3 -6/3 -2. હવે 9 + 3 એટલે 10, 11, 12 માંથી 6 ગયા તો કેટલા વધે? 6 વધે. અને અહીંયા નીચે જોઈ લો, 12 માંથી 6 ગયા 6 વધે, અને નીચે 3 માંથી 2 ગયો એટલે 1. એટલે ભાગાકારના અંદર જો 1 હોય તો એને કંઈ ગણશો નહીં ને તમે, તો બી ચાલે ભાઈ. ઓકે. ત્યારબાદ એફની જગ્યાએ એક્સની જગ્યાએ 4 મૂકો એટલે F4 બરાબર 16, એટલે 4નો વર્ગ 16 થાય છે. પહેલાં તો એ જોઈ લેવાનું. 16 + 4 - 6 એટલે 20 ભાગ્યા 6 એટલે 14, અને 4 - 2 એટલે 2 એટલે 7 દુ 14 એટલે 7 આવે છે. અહીં પ્રદેશ ગણના જુદા જુદા ઘટકોના માપ પ્રતિબિંબો સમાન નથી, તેથી આપેલ વિધેય એક વિધેય છે. શું છે? એક વિધેય છે. આનો આ પ્રકાર છે. શું છે? એક વિધેયનો પ્રકાર છે. ત્યારબાદ તમારો આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણે એક્સપ્લેન કરવા જઈ રહ્યા છે. વાસ્તવિક વિધેય કે fx બરાબર 6x³ -5x + 15 માટે p0 ની કિંમત શોધો. બસ કંઈ નહીં કરવાનું, જે તમને આપેલું છે એક્સની જગ્યાએ 0 મૂકી દો ભાઈ, જવાબ આવી ગયો. બસ એક્સની જગ્યાએ 0. હવે 6x³ -5 એક્સમાં સ્ક્વેર છે બળ +15, તો બસ 0 0 વગર 6 × 0, પછી 5 × 0 + 5. જોઈએ 6 × 0 કરો તો 0 આવશે, -5^0 એટલે 1 મિનિટ 0 મૂકી દો એટલે 15. ઉપર કંઈ મૂકવાનું હતું? વર્ગ 25 થાય. 5 ધાન 25, 5 ધાન 50 થાય છે. 10 0 મૂકો -50. અચ્છા, ઓકે. 5 + 15 20. ઓકે. માં તમારે -50 + 5 થશે, બરાબર. -50 + 5 એટલે 0 - 1 + 15 બરાબર 14 થશે, અને F0 બરાબર 14 આવશે. શું આવશે? F0 બરાબર તમારે 14 આવશે. ઓકે, આગળ વધીએ. પંદરની 5ની 0 ઘાત પ્લસ એ 5 ને એ 15 આવે છે. ઓકે, થોડીક લખવામાં ભૂલ છે આ લોકોને. એટલે કે તમારું શું માઇનસ એટલે 1 0 - 1 પ્લસ 15 બરાબર 14, એટલે 14માંથી 15માંથી 1 ગયો કેટલા હશે? 14 હશે. બસ આ છે, થોડીક લખવામાં ભૂલ છે. એ 5 નું 15 કરવાનું છે તમારે. બસ વિધેય ચોથા નંબરનો દાખલો. વિધેય fx
બરોબર વર્ગમૂળમાં એક્સનો વર્ગ માઇનસ 16નો પ્રદેશ 4 અને 5 હોય તો શું હોય? 4 અને 5 હોય તો તેનો વિસ્તાર શોધો. વિધેય એફએક્સ એક્સનો વર્ગ માઇનસ 16નો પ્રદેશ 4 અને 5 હોય તો તેનો વિસ્તાર શોધો. તો એફએક્સ બરોબર તમારે એક્સના સ્થાને એક તો 4 મૂકો અને બીજી જગ્યાએ મૂકો 5. ઓકે, બસ. અને દાખલો ગણવા મળી જાવ. હવે ગણિતના કિંગ તો છો જ તમે. તો એક્સ જગ્યાએ 4 મૂકી જો 4નો વર્ગ કેટલો 16 થાય છે. 16 - 16 કરો એટલે શૂન્ય આવે છે. વર્ગમૂળની કંઈ જરૂર નથી. 5 મૂકીને જો 5નો વર્ગ 25 થાય છે. 25 - 16 કરો એટલે 9 આવે છે. 9નો વર્ગમૂળ કાઢતા 3 આવે છે. તેથી વિસ્તાર R 0 અને 3 થાય છે. બરોબર, ઇટ્સ સિમ્પલ. ઓકે. અને મિત્રો 5મા નંબર જોતા પહેલાં તમે જો આપણી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને પહેલાં મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આના પર તમને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જાય છે. બધા જ ચેપ્ટરના વિડીયો આ ચેનલ પર મિત્રો તમને મળી જાય છે. તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. ત્યારબાદ અને તમે મિત્રો જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે 9992575288 તેના પર મિત્રો તમારે કોલ કરી દેવાનું છે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો. ઓકે. 5મા નંબરનો તમારો જે પ્રશ્ન છે એ જોઈશું કે જો fx બરોબર 15x3 - 4x2 + x + 10 એક્સમાં r હોય તો f2/f1ની કિંમત મેળવો. તો fx બરોબર 15x3 - 4x2 + x + 10 એટલે fx2/fx1 એટલે 15/15. હવે જો ઉપરવાળામાં 2 મૂકો x જગ્યાએ, નીચેવાળામાં 1 મૂકો, બટ ભાગાકારમાં જોઈ લો. આ સિમ્પલ છે. એટલે 2 3 એટલે 2 × 4 4 × 2 8 8 થશે. અને -4 2 ઘાત એટલે 4 એટલે 4 × 4 એટલે કેટલા 16 થશે. અને પાછું 2 અને +10 એટલે 15 × 8 એટલે બસ 120 અને ચોકું 16 એ 16 અને 2 અચ્છા 10 છે અને અહીંયા 2 છે. અહીંયા પ્લસ મિત્રો 10 કરી દેજો. અહીંયા લખવાનું રહી ગયું છે ભાઈ યાર. શેટ, કેટલી ભૂલો છે આમાં. પ્લસ અહીંયા 10 લખી દેજો ભાઈ. ઓકે. +10 આવશે અહીંયા. શું આવશે? +10. ત્યારબાદ અહીંયા તમારે લખવાનું 12 120 16 અને 12 ભાગ્યા 22. ઓકે. ત્યારબાદ આ 120માંથી તમે 16 કાઢો અને -12 કરો તો તમારો જવાબ આવશે 116. અને તમારો ફાઇનલ જવાબ આવશે 58/18. ઓકે. તો મિત્રો આથી તમારો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર ના ખબર હોય તો કહી દઉં કે આપણે આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF આપીએ છીએ. જો તમે એ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર તો તમારે કોલ કરવાનો છે. માત્ર 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મેળવી જ લેજો. ઓકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.